અમરેલી જિલ્લાના અનરાધાર વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે રાજુલામાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ધારીમાં 10.5 ઇંચ, સાવરકુંડલામાં 7.5 ઇંચ, ખાંભામાં 7 ઇંચ, જાફરાબાદમાં 5 ઇંચ, બગસરામાં અને લીલિયામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા 380 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડી અને તેમના ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી। જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હેઠળ 359માંથી 248 વીજ ફીડર ફરી કાર્યરત કરી દેવાયા છે। માર્ગ મકાન વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે પર વરસાદથી બંધ થયેલા માર્ગોને ફરી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાનું કલેક્ટરે જણાવ્યું। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 18 રસ્તાઓ છે, જેમાં 16 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 2 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જેના કારણ બંધ છે અને એની ઉપર પણ કામ અત્યારે ચાલુ છે। નેશનલ હાઈવે એક અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ધોવાઈ ગયા છે અને બીજા એક ખાંભાથી નાગેશ્વરી જતા રસ્તા ઉપર પણ ધોવાઈ ગયા છે। એ બંને રસ્તા ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે। પીજીવીસીએલના કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે।